નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। 1998માં શરૂ થયેલા વેરના વાવેતરના ઝેરી ફળ એ હવે ગોંડલની જનતાને અમે ફરી એકવાર લોહીના આંસુએ રડાવી રહ્યા છે। ગોંડલમાં જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ જાડેજાની વર્ષો જૂની લડાઈ કોઈનાથી છુપી નથી, પણ તાજેતરમાં બનેલી એ કેટલીક ઘટનાઓથી જાણે ઇતિહાસનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે એમ કહીએ તો એમાં સહેજ પણ અતિશયોક્તિ નહીં હોય। હવે ગોંડલમાં રાજકુમાર જાટના અપમૃત્યુના કેસમાં જયરાજસિંહ પર જે રીતે આરોપ લાગ્યા એને જોતા ગોંડલમાં ફરી એકવાર ગેંગવોર જેવી સ્થિતિ એ ઊભી થવા એ જઈ રહી છે। રાજકુમાર જાટના એ મૃત્યુ પછી અલ્પેશ ઢોલરિયાએ ગણેશ જાડેજાના સમર્થનમાં જે રીતે એ ગોંડલના દાવેદાર ગણાવતા પાટીદાર નેતાઓ સાથે થયેલી બબાલને હજુ તાજી છે કે અનિરુદ્ધસિંહ જાડેજાની સામે અને રાજદીપસિંહ પર ગોંડલના 30 વર્ષીય અમિત ખૂંટને આત્મહત્યા માટે પ્રેરિત કરવાના આરોપ થઈ રહ્યા છે। એવું કહેવાય છે કે અનિરુદ્ધસિંહના ત્રાસથી મુક્તિ માટે નરેશ પટેલને 4 વખત રજૂઆત કરાઈ છતાં એક પણ પાટીદાર નેતાએ એને ગંભીરતાથી ન લીધી। ત્યારે અહીંયા સવાલ એ છે કે શું ગોંડલની બાહુબલીની લડાઈમાં ટાર્ગેટ એ કોણ થઈ રહ્યું છે? નિર્દોષ થઈ રહ્યા છે? ક્ષત્રિય નેતાઓની લડાઈમાં પાટીદાર નેતાઓની ભૂમિકા શું છે? અને અનિરુદ્ધસિંહ પર એ લાગેલા આક્ષેપ અને આરોપનું એ આખરે સત્ય શું છે એના ઉપર મહામંથન કરીએ। એ ગધે તો ફરી એકવાર ગોંડલ એ જબરજસ્ત ચર્ચામાં છે અને જબરજસ્ત હું એટલે કહું છું કે ગોંડલની જનતા જ્યારે 3 દિવસ પર પહેલા આપણે જ્યારે અહીંથી મહામંથન કરી રહ્યા હતા ત્યારે હું કહેતો હતો કે એટલીસ્ટ તમે લોકો કોઈ નીચે જઈને પૂછો તો ખરા કે ગોંડલના લોકો એ રોજે રોજ ભયથી એ ફફડે છે કેમ? એની વચ્ચે 30 વર્ષના એક યુવાન અમિત ખૂંટની એનો શરીર એક ઝાડ સાથે લટકતું મળ્યું। એની પહેલા 2 દિવસ પહેલા એ યુવાન પર એક દુષ્કર્મની ફરિયાદ થઈ, સગીરાની સામે ગુનો કરવાનો એની સામે ફરિયાદ નોંધાઈ, રાજકોટમાં નોંધાઈ। એના બરાબર 2 દિવસ પછી એ યુવક એક સુસાઇડ નોટ લખે છે। એ મરણ પહેલા પોતાની વ્યથા લખે છે અને એવું કહે છે કે હની ટ્રેપમાં મને ફસાવવામાં આવ્યો અને એમાં એ અનિરુદ્ધસિંહ જાડેજા અને એમના દીકરાનું આ કારસ્તાન છે। આ કેસમાં આ સુસાઇડ નોટ મળી એટલે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાની સામે ફરિયાદ નોંધાઈ। તો મુદ્દો એ છે કે રાજકુમાર જાટના અપમૃત્યુ કેસમાં એક ફરિયાદ ભલે એ નેતાઓના જેના નામ હતા એની સામે ના નોંધાઈ, પણ જયરાજસિંહના પરિવારની સામે એ અનિરુદ્ધસિંહ અને એના સિવાયના લોકો એ આંગળી સતત ચિંતા રહ્યા છે। હવે જ્યારે આ યુવાન જે જયરાજસિંહના સમર્થનમાં હતો એની લાશ મળી, એનું મોત થયું, એની સુસાઇડ નોટ મળી, તો ફરી એકવાર એ ગોંડલની જનતા એ ભયમાં છે કે આખરે 25 વર્ષની શાંતિ પછી એ ગોંડલમાં થઈ શું રહ્યું છે? મોટે ભાગે કોઈ રાજ્યમાં આવો કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કોઈ નબળી થાય, તોફાનો થાય, દંગા થાય, આવી હત્યાઓ થાય તો આપણે એક ટર્મ વાપરીએ છીએ કે અહીંયા તમે રાજ્યપાલનું એ શાસન છે એ લગાવો, રાષ્ટ્રપતિ શાસન લગાવો, એટલે કે કેન્દ્ર સરકાર એ રાજ્યનો હવાલો લે। પણ છેલ્લા કેટલાક સમયથી ગોંડલમાં જે ઘટી રહ્યું છે, હું માનું છું કે પોલીસે પણ એ કેસમાં એની શાખ બચાવવા માટે ઇન્ટરવીન કરવાની જરૂર છે અને આવા પ્રશ્નોમાં કોઈ સમાજ ઉતરે અને સામેના લોકોને બ્લેમ કરે, સમાજને પણ બ્લેમ કરે કે સમાજના લોકો જ્યારે આટલી બધી હત્યાઓ અને એ અત્યાચારો થઈ રહ્યા છે ત્યારે સમાજ કેમ ચૂપ છે? ભાઈ, સમાજ શેના માટે બોલે? કેમ એ જિલ્લામાં પોલીસની કોઈ ભૂમિકા નથી? ત્યાં કોન્સ્ટેબલથી માંડીને એસપી કક્ષાનો અને રેન્જ આઈજી કક્ષાનો અધિકારી એ જિલ્લા અને તાલુકામાં એ મોજૂદ નથી, એનું કાર્યક્ષેત્ર નથી આવતું। તો મને કેટલીક નવાઈઓ લાગે છે, ગુજરાતની જનતાને પણ લાગવી જોઈએ, નહીતર એવું થશે કે આગળ જતા કોઈ પણ મર્ડર થયું,
કોઈનું મૃત્યુ થયું, કોઈ અપમૃત્યુ થયું, પરિવારને હોઈ શકે કે એનું મર્ડર કરવામાં આવ્યું છે, તો એમાં સમાજ આવશે કે ભાઈ સમાજના લોકો કેમ નથી બોલતા, કોઈ કહી દેશે. આજે પણ ગોવિંદભાઈ સકપરિયા બોલ્યા, આજ હું એમને પણ સવાલ પૂછવાનો છું. તો મુદ્દો એ અમિત ખૂંટની અપમૃત્યુનો કેસ છે. આગળના કેટલાક દિવસો સુધી હું માનું છું કે એ રાજકારણનો મુદ્દો પણ બનશે. પણ આ બધાની વચ્ચે સવાલ એ છે કે અમિત ખૂંટને, એના પરિવારને એના મૃત્યુ પછી એ ન્યાય મળશે કે કેમ, અને સમાજની એન્ટ્રી એ કેમ થઈ રહી છે, એ સવાલો પણ આજે આપણે પૂછવાના છે. તો મુદ્દો છે બાહુબલીઓની લડાઈમાં ટાર્ગેટ થઈ કોણ રહ્યું છે. બે નેતાઓને, પાટીદાર અગ્રણીઓને હું જોડું છું. ગોવિંદભાઈ સકપરિયા છે, એ રીબડા ગામના એ પોતે આગેવાન છે. રાજુભાઈ સખિયા છે, એ ગોંડલના પાટીદાર અગ્રણી છે. ગોવિંદભાઈ, સૌથી પહેલો સવાલ તમને કરું છું. હું આજે તમારો વિડીયો એ સાંભળતો હતો, તમે એવું કીધું કે નરેશ પટેલને રજૂઆત કરી, અલ્પેશભાઈ ક્યાં છે, જ્યારે કે અલ્પેશ કથિરિયાને ને વરુણભાઈને હું આજે પૂછી ચૂક્યો કે ભાઈ તમારા ઉપર આ તીર આવ્યું છે, બેસો. અત્યાર સુધી તમે જયરાજસિંહની સામે બોલતા હતા, હવે જ્યારે જયરાજસિંહ સામે આક્ષેપ છે ત્યારે તમે બેસો. તમે કોઈના હાથા નથી બની રહ્યા ને, એ સવાલ આજે મારે એમને પૂછો તો, પણ આજે અહીંયા ડિબેટમાં ભાગ લેવા માંગતા નથી. પણ ગોવિંદભાઈ, મને એ સમજાવો કે આમાં નરેશ પટેલને કે કોઈ પાટીદાર અગ્રણીની વાત ક્યાં આવે છે? અમિત ખૂંટને ન્યાય એ પાટીદાર સમાજે અપાવવાનો છે કે સરકારની બનેલી એ વ્યવસ્થાએ અપાવવાનો છે, પોલીસે અપાવવાનો છે, એનું સંશોધન કરીને અને કોર્ટના દ્વારે કેસ ચાલશે ને એની સામે જે કોઈ અત્યાચાર કરનારા લોકો, જે બાપ દીકરાનું એને નામ લખ્યું, એને સજા થાય? બોલો. તો હું સમજુ છું કે ન્યાયની એક પ્રક્રિયા આ છે. તમે સમજાવો, માથાકૂટ શું છે? કેમ તમારે પાટીદાર અગ્રણીઓના નામ લેવા પડ્યા? ગોવિંદભાઈ, ગોવિંદભાઈ, તમને મારો અવાજ સંભળાય છે? ફોન જામ થઈ ગયો. ઓકે, ચલો મારી ટેકનિકલ ટીમને કહું છું એ ઠીક કરે. હું રાજુભાઈ સખિયાને પૂછું છું. બોલો રાજુભાઈ, આજે તો એ આખો માહોલ જયરાજસિંહની તરફેણમાં બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે આ જયરાજસિંહનો તરફદાર હતો અને ભાઈ મર્ડર આ લોકોએ કરી નાખ્યું. બિલકુલ. નમસ્કાર આપને અને આપના દર્શક મિત્રોને. જી, હવે સર્વપ્રથમ તો હું આપના માધ્યમથી અમારા જે આ ભાઈ દીકરો અમારો વયોગ્ય છે એના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરું છું, અને એના પરિવારને જે દીકરાએ સુસાઇડ નોટની અંદર જે આરોપો સાથે જે સમગ્ર બાબત મૂકી છે એની અંદર સ્પષ્ટપણે એને કીધેલું છે કે આની ન્યાયિક તપાસ થવી જોઈએ. મારી પર જે અન્યાય થયો છે એની ન્યાયિક તપાસ થવી બાજુવાળાનો જોઈએ. અવાજ બંધ કરો તમે. હેલો, અહીંયા સંભળાતું નથી કશું. હા, યસ, કેરી ઓન રાજુભાઈ, બોલો. જી, ન્યાયિક તપાસ થવી જોઈએ. તો એના ભાગરૂપે આપણી ગુજરાતની અંદર એસઆઈટી, સીબીઆઈ જેવી ઇન્વેસ્ટિગેશન એજન્સીઓની નિમણૂક થાય અને અમારા દીકરા સાથે જેને અન્યાય કર્યો છે એની સામે યોગ્ય તટસ્થ કાર્યવાહી થાય એવી અમારી અપેક્ષા છે. નહીં, હું એ સમજવા માંગુ છું રાજુભાઈ કે અત્યાર સુધી એ રાજકુમાર જાટની હત્યા કે એના મૃત્યુના કેસમાં પોલીસે એવું કીધું કે ભાઈ એની માનસિક સ્થિતિ સારી નહોતી, એ રોડ ઉપર નીકળ્યો અને એક લક્ઝરીની અડફેટ આવ્યો ને એ મરી ગયો, એનું મોત થઈ ગયું. છેક રાજસ્થાન સુધી એના પડઘા પડ્યા. હવે જ્યારે અમિત ખૂંટની એ સુસાઇડ નોટ મળી, એણે જ્યારે સુસાઇડ કર્યું તો એ કહેવાય રહ્યું છે, એની ફરિયાદ પણ નોંધાઈ કે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહનો આમાં હાથ છે, પેલો લખીને પણ ગયો છે. હું એ સમજવા માંગુ છું કે આ બંને લોકોની લડાઈમાં, અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહની લડાઈમાં, એ પાટીદારોના કે તમામ સમાજના એ નાના નાના લોકો ક્યાંય ભેટ નહીં ચડી રહ્યા ને, હું એ સમજવા માંગુ છું. પહેલેથી આ લડાઈની અંદર ભોગ બનતા આવ્યા છે. જ્યારે પાટીદાર સમાજના કોઈ યુવકે માથું ઊંચું કર્યું છે ત્યારે જરૂર પડી તો આ બે સામે સામા થયા છે. જરૂર પડી તો ભેગા થઈને એને અન્યાય કર્યો છે, થતો આવ્યો છે, અને આ વાસ્તવિકતાનો ઇતિહાસ છે. હા, ઓકે ગોવિંદભાઈ, મારો સવાલ તમને સમજાયો છે. મારો સવાલ એ હતો કે અમિત ખૂંટનું મૃત્યુ થયું,
રાજદીપસિંહ અને અનિરુદ્ધસિંહની સામે ફરિયાદ નોંધાઈ. તમે વિડીયોમાં એવું કીધું કે આ લોકો એની હત્યા કરાવી છે. પાટીદાર સમાજના નેતાઓની સામે ન્યાય માટે અમે કેટલી વાર કીધું, 4 વખત ગયા, પણ કોઈએ જવાબ દીધો નહીં. તમે આજે અલ્પેશ કથિરિયા અને વરુણ પટેલ અને બીજા પણ લોકોનું નામ દીધું જે લોકો ગોંડલમાં એક્ટિવલી રસ લઈ રહ્યા છે. તો હું એ સમજવા માંગુ છું કે નરેશ પટેલના દ્વારે ન્યાય છે, અલ્પેશ કથિરિયાના દ્વારે ન્યાય છે, કે ન્યાય એ પોલીસ અપાવવાની છે, આપણી કોર્ટ અપાવવાની છે? ગોવિંદભાઈ, તમને મારો અવાજ સંભળાય છે? હલો, તમને મારો સવાલ સમજાયો? સંભળાય તો મારો અવાજ? હા, તો જવાબ આપો મને. મેં તમને સવાલ પૂછ્યો. હા બોલો ને, શેનો જવાબ આપવાનો? ફરી વાર પૂછું છું, સાંભળજો. ના સંભળાય તો મને કહેજો. મેં તમને એ પૂછ્યું કે અમિત ખૂંટને ન્યાય નરેશ પટેલ, અલ્પેશ કથિરિયા, વરુણ પટેલ અપાવવાના છે કે પોલીસ અપાવવાની છે? તમે આજે એવું કીધું. હા, તમારો અવાજ નથી આવતો. પોલીસ અપાવશે. હા, તો પાટીદાર સમાજે એના માટે શું કરવાનું હતું? આ નેતાઓએ અમિત ખૂંટ માટે શું કરવાનું હતું? સમાજમાં 4 વખત રીબડાના છોકરા 3 વર્ષમાં ગયા કે અમારા પ્રોબ્લેમ છે, જમીન વેચાતી નથી, અમને આમાં હેરાન કરે. તો નરેશ પટેલ એવું કીધું કે હું કરી દઈશ, પણ કાંઈ થતું નથી. એટલે સરકારમાં ખાલી કે પોલીસને ખાલી નરેશ પટેલ કે તો જ સમજે કે પોલીસ તમારા વિસ્તારમાં એ માત્ર કેટલાક આ ક્ષત્રિય નેતાઓ અને કેટલાક પાટીદાર આગેવાનો એ કે એટલું જ કામ કરે છે? એ કઈ કામ કરતા નથી અત્યારે. આ છોકરાને કોઈ મદદ ના કરી. 3 વર્ષથી આ સમાજ પાસે ગઈ છે અને જિગ્નેશાબેન અને જે અલ્પેશ કથિરિયા આવ્યા હતા એની પાસે પણ ગયા હતા, એને પણ સાંભળ્યા નહીં. પણ એને શું તકલીફ હતી? એમ શેના માટે ન્યાય માંગવા માટે ગયા હતા? એને જગ્યા વેચતી હતી 3 કરોડ ને 11 લાખ ની. એ જગ્યાનો દસ્તાવેજ કરવાનો હતો તો અનુએ આગળ ખેડી નાખ્યો, કહી દીધું કે આ જગ્યા તારી નહીં વેચાય, અગર એ રીબડા મૂકી રાજકોટ ભાઈ આવવાનો હતો. તો તમને એવું લાગે છે? હા, એ હોતી પાછી થઈ પણ એની જગ્યા કોઈની જગ્યા વેચાતી નથી. આને જો ભાગ દો તો વેચાય. એટલે સાધ્યો એટલે શું? એને ભાગ આપવો પડે? એને તમે 25% આપો તો જ તમારું કઈ કામ થાય, જમીન વેચાય, કઈ પણ કરવું હોય તો. અચ્છા, તો ત્યાં અત્યાર સુધીમાં જેટલી પણ જમીનો વેચાઈ હશે એમાં બાપ દીકરાએ ભાગ લીધો હશે અને એની જમીન વેચી હશે એવું કહો છો તમે? બધા પાસે 25% નહીં પણ 200% પૈસા લઈ લીધા. મારો ભાણેજ એક હતો ભગવાનજી, એને એની 80 વીઘા જમીન હતી, એને 1 કરોડમાં લીધી અને ઈની હુતીથી 2 કરોડ ને 51,000 માં વેચી નાખી. તો આ લોકો કોઈ માનો, હું સમજી ગયો, ચલો આ ત્રાસ છે, તો આ લોકો કોઈ પોલીસ પાસે નહીં જતા હોય કહેવા માટે કે આ મારી સાથે આવું કરી રહ્યા છે? કોઈ મદદ નથી કરી શકતું. કેમ સમાજ મદદ નહીં કરી રહી? આજુબાજુના ગામ વાળા બધા ભેગા મત થઈને મદદ કરે છે, પણ આનો ત્રાસ જ એવો છે. આ બુદ્ધિથી એવું કામ કરે ને, કોકને મરવી નાખો, કોઈને કાંઈ કરવું હોય. અત્યારે 4-5 ખૂન કર્યા, ક્યાં આવ્યો નહીં પિક્ચરમાં. પિક્ચરમાં નો આવ્યું એટલે શું? પિક્ચરમાં શું આવે? એમાં એની સામે ફરિયાદ નોંધાય તો આવે. આ ફરિયાદ નોંધાઈ ને કાયદો બધો શીખી ગયો, કેમ કોઈને પાડી દેવો? તો આમાંથી કોઈ હાઈકોર્ટમાં ન ગયું આ બાપ દીકરાની સામે? આમાંથી કોઈ કોર્ટમાં ના ગયું? ચલો પોલીસે ના માની, કોઈએ ફરિયાદ ના નોંધી, આટલો બધો ત્રાસ છે, કોઈ પણ જમીન વેચાય અને એને ભાગ આપવો પડે તો કોઈ કોર્ટમાં ના કોઈ પૂછવા ગયું? કોર્ટ આદેશ કરો કે કરો તપાસાની સામે? હા, 15-20 માં એટલો ત્રાસ છે. રીપડાથી મેંગણી જવાનો રસ્તો નથી થવા દેતો. રાજુભાઈ, તો આખરે આ તમારા ગોંડલમાં એ નક્કી છે કે 2 લોકોની સત્તા માટે સામાન્ય માણસો એ બિચારા જીવ દેતા રહેશે ને રીબાતા રહેશે. બાકી કોઈના કોઈ અધિકારો નથી, એના કોઈ હક નથી. લડાઈ આ 2 લડશે, સામાન્ય બિચારા એ કાયમ મરતા રહેશે.
કાયદો ને વ્યવસ્થા ઘૂંટણિયા ભેર છે. પેટી થઈ ગયા આમને. ચાલો કાયદો ને હું વ્યવસ્થા ઘૂંટણિયા ભર છે. હા કાયદો અને વ્યવસ્થા ઘૂંટણિયા ભર છે આ લોકો સામે. નહીં, પણ હું એ સમજવા માંગુ છું કે અમે તો અત્યાર સુધીમાં રાજકોટ રેન્જમાં ક્યારેક ગોંડલમાં આવેલા એ પોલીસ વાળાઓને અમે પણ સિંઘમ કહેતા રહ્યા છીએ. ક્યારેક અમે પણ એ કલેક્ટરોને ખૂબ પોરસાવતા રહ્યા કે આ જોરદાર ઈમાનદાર છે. બાકી રાજકોટમાં ઘણો બધો એનો છે એનો એક ઇતિહાસ, પણ એમાંથી કોઈ એકનું આવ્યું કે આ નેક્સસને તોડી શકે. હું એ સમજવા માંગુ છું. અત્યાર સુધીમાં જે વખત અધિકારીઓ ગોંડલની અંદર અજમાઈશ પીરિયડમાં આવ્યા છે ત્યારે જ માત્ર કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં રહી છે. બાકી આ લોકોએ જરૂર પડી તો હામા થઈ, જરૂર પડી તો ભેગા થઈ. એવું કઉ છું કે આ 2022 પછી જ રીબડાની અંદર આતંક થયો એવું નથી. પહેલેથી હતો. પેલા અવાજ રીબડાના પટેલોએ નથી ઉઠાવ્યો. સૌથી પહેલા આની રુચિની સજા માફી વિરુદ્ધ હું ગયો છું અને મને રીબડાના કોઈ સહકાર નથી આપ્યો જાણતા હોવા છતાં. એ વાત પણ હકીકત છે, પણ એ વાતનું મને દુઃખ પણ છે કે આજે આ સિચ્યુએશનમાં સમાજના આગેવાનો, અમારા વડીલ કહે છે કે સમાજના આગેવાનો પણ કઈ કરી શકતા નથી. એ વાસ્તવિકતા છે. એટલા માટે કરી શકતા નથી કે સમાજના આગેવાનો સિસ્ટમમાં નથી. સિસ્ટમ આ લોકોના હાથમાં છે. જયરાજસિંહના હાથમાં છે, અનિરુદ્ધસિંહના હાથમાં સિસ્ટમ છે. હવે એક વાત એ સમજવા જેવી છે કે આ છોકરા ઉપર ગુનો દાખલ થયો એને 2 દિવસ થઈ ગયા. આજે જયારે છોકરાની લાશ પ્રાપ્ત થઈ છે ત્યારે જયરાજસિંહ ઇન્વોલ્વમેન્ટ થાય છે. એટલે આ રાજકારણ આવી રીતે રમાઈ જાય છે આ બંને. આના બેયના છોકરા કોઈ દી નથી ખોવાના. છોકરા હંમેશા અમારા જ ખોવાના છે. વડીલો અમારા જ થયા છે. એમનું કઈ જાતું નથી. એને પદ, પૈસા અને પ્રતિષ્ઠા જ્યાં જરૂરત પડે ત્યાં મળી જાય છે. બોલો ગોવિંદભાઈ. તો રાજુભાઈ એવું કે, એક મિનિટ મારો સવાલ સાંભળી લો. રાજુભાઈ એવું કહે છે કે સિસ્ટમ આ બંનેના હાથમાં છે. અમિત ખૂંટની લાશ મળી અને એને પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા ત્યાં મેં તમારો ફોટો ગણેશ જાડેજા જોડે જોયો. તો એ લોકો ન કઈ કરી શકે જો સિસ્ટમ જ છે તો એ અમિત ખૂંટ માટે એ કઈ ના કરી શકતા? અમિત ખૂટ બધા પાસે ગયો તો, ધારાસભ્ય પાસે ગયો તો, બધા પાસે ગયો તો, કોઈ કઈ કોઈ નો બચાવી ગયા. તો તમે તો નામ પાટીદાર નેતાઓનું લો છો. જયરાજસિંહનું નામ તો તમે લેતા જ નથી. જયરાજસિંહ ધારાસભ્ય છે, સિસ્ટમ એની પાસે છે, સત્તા એની પાસે, તો એ ના કરાવી શકે, ન્યાય ના અપાવી શકે. હું તો એ સમજવા માંગુ છું. ગામનો જે પ્રોબ્લેમ હોય એમાં એ શું કરે? અને બિચારા વેચી હતી, એને રીબડા મૂકી દેવું હતું. એને 3 કરોડ 11 લાખ જમીન વેચી, ઉથી લઈ લીધી, દસ્તાવેજ કરવાનો હતો, એને ગામમાં રહેવું જ નહોતું, તો એ કેન્સલ કરાવ્યો. ચલો, હું એ અપેક્ષા રાખું છું કે પોલીસ પણ આમાં ખૂબ ગંભીરતાથી કામ કરશે. પણ રાજુભાઈ, મને પોતાને પણ એવું લાગે છે કે જે પાટીદાર અગ્રણીઓ ટીવીની સામે, કેમેરાની સામે બોલે છે એ પણ આ બંનેના હાથમાં રમતા હોય એવું મને લાગે છે. ક્યારેક કોનું નામ બોલવું, ક્યારેક કોનું નામ ન બોલવું, આ બધી એક રમતો છે. એ મેં બી કદાચ અત્યાર સુધી ગુજરાત નહીં જાણતું હોય, પણ એ ગુજરાત પણ સમજી રહ્યું છે કે પાટીદારો ઉપર અત્યાચાર થાય છે એવું વારંવાર કહેવાનું, પણ જ્યારે એ અત્યાચારની વાત થાય ત્યારે કોઈક એક નેતાના તરફેણમાં એ વાત કરવાની. હું જે સમજુ છું એ સાચું છે રાજુભાઈ? કદાચ તમે કહો છો એવું બન્યું છે, પણ હું સ્પષ્ટપણે કહું છું કે ભાઈ આ વ્યવસ્થા પહેલેથી ખનીજ ચોરી રીબડા અને રીબડાની આજુબાજુના તમામ ગામડાઓની અંદર ભયંકર રીતે થાય છે. ગોવિંદભાઈ સતપરિયા પહેલા એવા વ્યક્તિ છે કે જેને ખનીજ ચોરી બાબતે રીબડા અને વિસ્તારની અંદર આવેદન પત્ર આપીને અવાજ ઉઠાવ્યો હતો. અમે એને સમર્થન પણ આવેદનથી આપેલું હતું. ત્યારબાદ આ જમીનની બાબત છે એ આ માત્ર રીબડા પૂરતી નથી, બીજા અનેક ગામોમાં પણ આવી રીતે એને કમિશન એ લોકોને આપવું પડે છે. એ હકીકત છે. કાયદો અને વ્યવસ્થા આ લોકો પાસે નથી પોતાની ફરજ બજાવી શકતું, એ પણ વાસ્તવિક છે. એ સિવાય હું તમને કહું કે આ તાલુકાની અંદર જ્યારે બંને સાથે મળીને 20 વર્ષ સુધી આ તાલુકા ઉપર રાજ કરતા હતા, તેથી અમારી સમસ્યા કોઈને દેખાણી નથી, તેથી અમારી વારે કોઈ આવ્યું નથી. અને અચાનક 2022 ની ચૂંટણીમાં અસ્તિત્વનો જંગ થઈ જાય છે અને એ બે આમને સામને આવી જાય છે.
એટલા માટે રીબડાને ટાર્ગેટ બનાવી અને રીબડાના મુદ્દાને હાઇલાઇટ કરી અને રીબડાના મુદ્દે રાજકારણ કરવામાં આવે છે. અમારો આ દીકરો છે, અમારા દીકરા સાથે હનીટ્રેપ થઈ છે, કે જે અમારા દીકરાથી કઈ ભૂલ થઈ છે, કે જે કઈ થયું છે ઈ. પણ સમય રહેતા આની જાણકારી હોવા છતાં જયરાજસિંહે કે એના પરિવારે ગંભીરતા લઈ અને એમને જે હોપ આપવાની હોય એ આપી નથી, ઈ પણ એક વાસ્તવિકતા છે. અને આજે અચાનક પ્રગટ થઈ અને જે પ્રમાણે આ રાજકારણ થઈ રહ્યું છે એ આપણે બધાને દેખાય છે. પણ હું સ્પષ્ટ આપના માધ્યમથી કહીશ કે અનિરુચિ કોઈ ચમરબંધી નથી. અનિરુચિએ કે એના છોકરાએ આવું કૃત્ય કર્યું હોય તો 100% એની ઉપર કાર્યવાહી થવી જોઈએ. એ કાર્યવાહી થવા માટે ઈ પછી આ કોર્ટના ટ્રાયલમાં છૂટી ન જાય પુરાવાના અભાવે, એટલા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની નિમણૂક થવી જોઈએ. જે અમિતભાઈએ પોતાની સુસાઇડ નોટમાં લખેલી છે કે ભાઈ આની યોગ્ય તપાસ થાય. એના માટે હું ગોવિંદભાઈને અને પરિવારને વિનંતી કરીશ આપના માધ્યમથી કે ભાઈ આના માટે તમે ગુજરાત સરકાર, ડીજીપી અને નામદાર ગુજરાત હાઈકોર્ટ પાસે સ્પેશિયલ લીવિંગ પિટિશન દાખલ કરી અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની માંગ કરો. આ લોકો દર વખતે આવી રીતે આરોપો લાગતા હોય છે. આરોપો લાગ્યા બાદ ચાર્જશીટમાં ક્ષતિપૂર્તિ રહી જાય એટલે ટ્રાયલમાં છૂટી જાય છે. જો અનિરુચિ અને એના છોકરાએ આ કૃત્ય કર્યું હોય તો 100% સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમથી એની તપાસ થઈને એની ઉપર કાર્યવાહી થાય તો એ કોર્ટમાં છૂટી ના શકે. ચલો, હું પણ એ અપેક્ષા રાખું છું. અને ઘણા બધા ગોંડલના મિત્રો પણ એ કહી રહ્યા છે કે અમે લોકો એ ગોંડલનું આ રીતનું નામ સાંભળીને એ અમે ઉભી ચૂક્યા છીએ. અમને પોતાને ક્યાંક જતા એ શરમ આવે છે કે ગોંડલનું નામ એ લોકો કઈ રીતે લે છે, એ પણ 2-4 ગણ્યા ગાંઠા લોકોના કારણે. તો અપેક્ષા રાખીએ કે હા, બોલો ગોવિંદભાઈ તમારે. હા, રાજુભાઈ જે બોલ્યા ને એ હાવ સત્ય હકીકત છે. લોકો ડિપાર્ટમેન્ટ આવીને ભરી અને બધું કરી શકશે અને છૂટી જાય. પણ હવે નાના આવા બિચારા છોકરા મૂકીને જે અપઘાત કરે અને 7-8 વર્ષનો છોકરો છે બિચારો, એ શું કરી શકશે? એનો પરિવાર કેવો દુઃખી. અમે તો હોવાનું ખાતું નથી. આખું ગામે કોઈ ખાતું નથી. બધું એની પાછળ જ છે અને પરિસ્થિતિ અત્યારે રીબડાની ભયંકર ખરાબ છે. ચલો, હું એવું સમજુ છું કે આ કેસમાં પણ અમિત ખૂંટના પરિવારને એ ન્યાય મળશે, એના સંતાનોને ન્યાય મળશે. અને જો એની આત્મહત્યા કરવા માટે પણ ઉકસાવવાનું કામ કર્યું હશે, જે એણે લખ્યું છે એની સુસાઇડ નોટમાં, એ પ્રમાણે એ તમામ ગુનેગારો જેલના સરિયાની પાછળ હશે. ગોવિંદભાઈ અને રાજુભાઈ, હું આપનો બંનેનો આભાર માનું છું કે આપ જોડાયા. આ મુદ્દા પર અમે પણ ફોલોઅપ લેતા રહીશું. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આજના બીજા